જય માતાજી ભક્તો, આપ સર્વે માતાજીના વહાલા ભક્તોનું માતાજીના આ ચેનલમાં હાર્દિક સ્વાગત છે। માતાજીના પરચાથી ભલા કોણ અજાણ્યું છે। માતાજીએ દેશ વિદેશમાં હજારો પરચાઓ પૂરા પાડ્યા છે અને માતાજીની કૃપાથી આપણે સર્વે ભક્તોના પરચા આપણા માતાજીના આ ચેનલ પર પ્રસ્તુત કરી રહ્યા છીએ। એવો જ માનો પરચો ભાઈ શ્રી હરજીભાઈને મળ્યો છે, જે સૌરાષ્ટ્રના રહેવાસી છે। તો એમનો પરચો આપણે આગળ સાંભળશું। સૌરાષ્ટ્રની ધરતી પર એક નાનું ગામ હતું। એ ગામ શાંત અને ભક્તિથી ભરેલું હતું। ગામના લોકો સરળ, મહેનતુ અને માતાજીના અખંડ વિશ્વાસથી જીવતા। અને આ ગામમાં હરજીભાઈ નામના એક ગરીબ પરંતુ અત્યંત ભક્તિવાન માણસ રહેતા હતા। હરજીભાઈ પાસે સંપત્તિ નહોતી, ન ભવ્ય ઘર કે ન ખેતર વિશાળ હતું। તેમ છતાં તેના હૃદયમાં માતાજી માટે અખંડ શ્રદ્ધા હતી। દર સવાર હરજીભાઈ ગામની બાજુમાં આવેલા માતાજીના નાનકડા મંદિરે જતા। હાથમાં એક નાનું ફૂલ, ક્યારેક થોડાક ચોખા તો ક્યારેક માત્ર જોડેલા બંને હાથ, અને તે માતાજીને કહેતા કે માતા, મારું બધું જ તમારું છે, મારી પાસે કંઈ જ નથી, પણ તમારો આશીર્વાદ બધું જ મારા માટે સર્વત્ર છે। હરજીભાઈના પત્ની, જેમનું નામ ગૌરીબેન હતું, તે પણ માતાજીના ભક્તિમાં એમની સમાન જ હતા। ઘરમાં ગરીબી હતી, ક્યારેક ભોજન માટે પણ સંઘર્ષ હતું, છતાં બંનેના ચહેરા પર ક્યારેય નિરાશા દેખાતી નહીં। તેઓ માનતા કે માતાજી છે ને તો બધું જ સારું કરશે। એક દિવસ ગામમાં અચાનક ભારે દુષ્કાળ પડ્યો। વરસાદ બંધ, ખેતરો સુકાઈ ગયેલા, પશુઓ તરસતા રહ્યા। ગામમાં ચિંતા છવાઈ ગઈ। લોકો સર્વે મંદિરે પ્રાર્થના કરવા લાગ્યા અને હરજીભાઈ પણ રોજની જેમ માતાજીના સમક્ષ બેઠા। આંખોમાં આંસુ અને દિલમાં બસ એક જ વાણી હતી કે હે માતા, તમે ગામને બચાવો। દિવસો ધીરે ધીરે પસાર થયા। પરિસ્થિતિ વધુ કઠિન બનતી ગઈ। એક સાંજે હરજીભાઈ મંદિરે બેઠા હતા। માતાજીની સમક્ષ એમને દીવો ધીમે ધીમે પ્રગટાવ્યો હતો। હરજીભાઈએ માતાજીને દિલથી વિનંતી કરી, હે માં, હવે તમે તમારો પરચો આપો। અને થોડાક ક્ષણે મંદિરમાં એક નાનો પણ અદ્ભુત પ્રકાશ ફેલાયો। હરજીભાઈએ આંખો ઉગાડીને તો એમને એવો આભાસ થયો કે માતાજીની મૂર્તિ જે છે એ જીવંત જેવી લાગતી હતી, અને એમાંથી મીઠો અને મધુર અવાજનો એમને આભાસ થયો। અને એ અવાજ હતો કે હરજી, તારો વિશ્વાસ ખરો છે, તું ડરે કેમ છે? અને આ સાંભળીને હરજીભાઈ થરથર કાંપવા લાગ્યા અને મનોમન કહેવા લાગ્યા, માતાજી, તમે સાક્ષાત અહીં બિરાજમાન છો। માતાજી બોલ્યા, હા હરજી, કાલે સવાર ગામની વાવ પાસે જા, ત્યાં તને જરૂર માર્ગ મળશે। ધીરે ધીરે અવાજ શાંત થયો અને મંદિરમાં પ્રકાશ ધીમો પડ્યો। હરજીભાઈની આંખોમાં અદ્ભુત આનંદ અને આશ્ચર્ય હતું। તે ઘરે આવ્યા અને ગૌરીબેનને જે મંદિરમાં ઘટના બની એ વાત એમને કહી। બંનેએ આખી રાત માતાજીના સ્મરણમાં વિતાવી। સવાર પડતા જ હરજીભાઈ ગામના વાવ પાસે ગયા। ત્યાં એક અજાણ્યા સાધુ બેઠેલા। તેમનો ચહેરો તેજસ્વી અને શાંત આંખો હતી, અને કહેવા લાગ્યા, બેટા, તું કેમ અહીં આવ્યો છે? તો હરજીભાઈ કીધું કે આ માતાજીની આજ્ઞાથી હું અહીં આવ્યો છું। તો સાધુએ વધુ સ્મિત કર્યું અને કહેવા લાગ્યા, આ વાવની નીચે એક જૂનું સ્તોત્ર છે, જો ગામવાળા મળીને મહેનત કરશે ને તો પાણી જરૂર મળશે। હરજીભાઈ ગામમાં દોડ્યા। લોકો તો પહેલાં શંકા કરવા લાગ્યા અને કહેવા લાગ્યા, અરે, આ સમયમાં પાણી ક્યાંથી આવશે? પરંતુ હરજીભાઈનો વિશ્વાસ અડગ હતો। એમને કહ્યું કે માતાજીએ કહ્યું છે ને તો આપણે જરૂર મહેનત કરીએ। ગામવાળા મળીને ખોદકામ કરવા લાગ્યા। દિવસભર એમને મહેનત કરી। સાંજ પડે અને ત્યારે અચાનક જ જમીનમાંથી પાણીનો ઝરો ફૂટી નીકળ્યો, અને જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી। ગામ આનંદથી ઝૂમી ઉઠ્યું અને લોકો બધા ચીસો પાડતા રહ્યા અને જોરથી માતાજીનું સ્મરણ કરવા લાગ્યા કે જય માતાજી, જય માતાજીનો નાદ ગૂંજવા લાગ્યો। ગામ બચી ગયું એવું સર્વેને આભાસ થયો। લોકોએ હરજીભાઈને અભિનંદન આપતા, પરંતુ હરજીભાઈએ એટલું કહ્યું કે આ બધો સાક્ષાત મા ભગવતીનો પરચો છે। સમય ધીરે ધીરે પસાર થવા લાગ્યો। ગામ ફરી હરિયાળી બન્યું, પરંતુ પરચાની વાત
સમગ્ર વિસ્તારમાં પ્રસરી ગઈ. દૂર દૂરથી લોકો મંદિરે માતાજીના આવવા લાગ્યા. એક દિવસ એક ધનિક વેપારી આવ્યો. તેને સાંભળ્યું હતું કે માતાજી પરચા આપે છે અને એ વેપારી અહંકારથી ભરેલો હતો અને માતાજીના મંદિર સમક્ષ કહેવા લાગ્યો, માતા, જો તું ખરેખર શક્તિશાળી છે તો મને તું ધન આપ. હરજીભાઈએ સમજાવ્યું કે ભાઈ, માતાજી પાસે ભક્તિ માંગો. વેપારીએ હાસ્ય કર્યું અને કહેવા લાગ્યો, ભક્તિ નહીં, ધન જ જોઈએ. વેપારી ત્યાંથી મંદિરે પાછો ગયો અને થોડાક જ દિવસમાં તેનો વેપાર અચાનક બગડવા લાગ્યો અને નુકસાન પર નુકસાન થવા લાગ્યું. અંતે નિરાશ થઈને તે પાછો જ્યાં મંદિરે ગયો હતો ને ત્યાં પાછો એ મંદિરે આવ્યો અને આ વખતે આંખોમાં આંસુ અને હે માતાજી, મને માફ કરો, મેં અહંકાર કર્યો, આમ કહીને માતાજી સમક્ષ તે રડવા લાગ્યો. અને મંદિર અંદર જ તે ક્ષણે તેને શાંતિનો અનુભવ થયો. વેપારીના મનમાં શાંતિ ઉતરી અને ધીમે ધીમે તેનું જીવન પાછું સુધરવા લાગ્યું. ગામમાં લોકો વધુ માતાજીને માનતા અને કહેતા, માતાજી જરૂર પરચા આપે છે, પણ ભક્તિ અને વિનમ્રતાની જરૂર છે. એક વખત ગામમાં એક ગંભીર બીમારી ફેલાઈ. બાળકો, વૃદ્ધો અને ઘણા બધા લોકો બીમાર પડવા લાગ્યા અને ડરનો માહોલ થવા લાગ્યો. હરજીભાઈ ફરી પાછા માતાજીની સમક્ષ અને માતાજી સામે એ કહેવા લાગ્યા, હે માં, હવે શું કરવું? અને એમના અંદરથી જાણે એક મસ્ત અલૌકિક અવાજ આવ્યો હોય અને એ અવાજ હતો, હરજી, તું વિશ્વાસ રાખ, આવતી પૂનમે તું અહીંયા હવન કરાવ. ગામવાળા મળીને માતાજીના મંદિરમાં પૂનમે હવન કર્યું અને ભક્તિપૂર્વક પ્રાર્થના કરી અને થોડાક જ દિવસમાં બીમારીનો પ્રભાવ ઓછો થવા લાગ્યો. લોકો કહેતા કે માતાજીનો તો સાક્ષાત પરચો છે, માતાજી ભગવતી સાક્ષાત અહીં વિરાજમાન છે. હરજીભાઈનું નામ ભક્ત તરીકે પ્રસિદ્ધ બન્યું, પરંતુ હરજીભાઈએ કોઈ દિવસ અભિમાન ન કર્યું અને તે હંમેશા નમ્ર સ્વભાવના રહ્યા અને તે હંમેશા કહેતા કે હું કશું જ નથી, જે છે એ બધું માતાજીના પ્રતાપે જ છે. વર્ષો વીતી ગયા. હરજીભાઈ ધીમે ધીમે વૃદ્ધ બન્યા. એક દિવસ મંદિરે બેઠા હતા અને માતાજી સમક્ષ કહેવા લાગ્યા, માં, જીવન મારું પૂરું થઈ ગયું, હવે તમે મને આશીર્વાદ આપો. અને ધીરે ધીરે મંદિર પર શાંત પ્રકાશ થવા લાગ્યો અને હરજીભાઈના અંતર આત્માથી અવાજ આવ્યો કે હરજી, તારો વિશ્વાસ જ તારો પરચો છે અને તું હંમેશા મારી સાથે છે. હરજીભાઈના ચહેરા પર અદ્ભુત શાંતિ છવાઈ. તે દિવસે ગામ અને સાચા ભક્તે તેને વિદાય આપી. પરંતુ ગામમાં માતાજીના પરચાની કથા અખંડ રહી. ધીરે ધીરે આ કથા પૂરા સમગ્ર વિસ્તારમાં ફેલાઈ ગઈ હતી. આ કથા માત્ર ચમત્કાર નથી, આ વિશ્વાસની કથા છે. આ ભક્તિ અને વિનમ્રતાની કથા છે. માતા આશાપુરાજી માત્ર ઈચ્છા નથી પૂરા કરતા, તે વિશ્વાસને ફળ આપે છે, અહંકાર તોડે છે અને ભક્તિ સ્વરૂપમાં આશીર્વાદ આપે છે. જય માતાજી. મિત્રો, આપ સર્વે ભક્તોને માતાજીનો આ પરચો કેવો લાગ્યો આપ જરૂર કમેન્ટમાં જણાવજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. જય માતાજી. આભાર. ધન્યવાદ.